સલમાન ખાન અને કેટરીના કૈફની એક્શન ફિલ્મ ટાઈગર 3 5મી મેના રોજ જાપાનમાં રિલીઝ થઈ ગઈ છે. તો જાપાનમાં ભારતીય ફિલ્મોનો ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં જાપાનમાં ખૂબ જ પૈસા કમાવે છે. દક્ષિણના ફિલ્મ નિર્દેશક એસ રાજમૌલી નિર્દેશિત ફિલ્મ RRRના પરચે આપણે જાપાનમાં જોયા જ હતા. રાજમૌલી પોતે જાપાનમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા. ત્યારે હવે 12 નવેમ્બર 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 જાપાનમાં બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. શાનદાર ઓપનિંગ સાથે પ્રથમ દિવસના કલેક્શન સાથે ટાઈગરે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. અંદાજે ₹300 કરોડના બજેટ સાથે મનીષ શર્માની નિર્દેશનમાં બનેલી એક્શન ફિલ્મ ટાઈગર 3 એ વિશ્વભરમાં ₹450 થી ₹465 કરોડનું કલેક્શન કર્યું હતું. સલમાન ખાનની આ ફિલ્મ દિવાળી વર્ષ 2023ના અવસર પર રિલીઝ થઈ હતી. ત્યારે યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આદિત્ય ચોપડા દ્વારા લખવામાં આવી હતી, જેમાં કિંગ ખાન, શાહરૂખ ખાન અને ઋતિક રોશનનો એક્શન પેકડ કેમિયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.